એક વખત એક ઉંદર હીરો ગળી ગયો અને એ હીરાનો માલિક હતો ને એ ઉંદરને જોઈ ગયો. એટલે એ ઉંદર પકડવા માટે થઈને એણે એક શિકારીને ઠેકો આપ્યો. હવે પેલો શિકારી હતો ને ઉંદર પકડવા માટે આવ્યો. આવીને એણે જોયું ને તો ઘણા બધા ઉંદરો ટોળું વળીને બેઠા હતા. પણ એ બધામાં એક ઉંદરડો એવો હતો કે જે દૂર એકલો પથ્થર ઉપર બેઠો હતો. પેલો શિકારી હતો ને એણે તરત જ એ ઉંદરને પકડી લીધો અને શેઠની પાસે લઈ ગયો અને કીધું કે આ જ ઉંદર તમારો હીરો ગળી ગયો છે. એટલે પેલા શેઠે કીધું કે આટલા બધા ઉંદરોમાં તમે કઈ રીતે નક્કી કર્યું કે આ જ ઉંદર મારો હીરો ગળી ગયો છે? પેલો ઉંદર પકડવા વાળો હતો ને એણે કીધું કે જ્યારે કોઈ મૂર્ખ માણસ પાસે જરૂર કરતાં વધારે ધન આવી જાય ને એટલે એ પોતાનાઓને પણ મળતો નથી, એ પોતાનાઓથી પણ દૂર જતો રહે છે. સાહેબ, આ દુનિયામાં ઘણા બધા એવા લોકો છે કે જેની પાસે થોડુંક એવું ધન આવી જાય, થોડાક એવા રૂપિયા આવી જાય ને તો એ પોતાને બીજાના કરતાં મોટો માનવા લાગે છે. સાહેબ, હકીકતે ધનવાન વ્યક્તિ તો એ કહેવાય કે જે બીજા બધાને પોતાની સાથે લઈ અને આગળ વધે.